મારું નામ સુરજ બગડા, આમ આદમી પાર્ટી વિદ્યાર્થી નેતા. વિરોધની અંદર એવી વાત છે કે રાજ્યની અંદર જ્યારે દારૂબંધી હોય ત્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્ય સરકારના મંત્રીના હાથમાં દારૂની ખાલી બોટલ મળી આવે ત્યારે તે ખૂબ જ નિંદનીય બાબત છે. જો ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર હોય ત્યારે વારંવાર ડ્રગ્સ, દારૂ અને કેફીન પદાર્થોનું વેચાણ તેમજ ક્યાંક ને ક્યાંક દૂષણ જોવા મળતું હોય છે. મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવતા હોય ત્યારે રાજ્ય સરકાર આ બાબતે નિષ્ફળ રહી હોય તેવું ચોક્કસપણે દેખાઈ આવે. ત્યારે અમારી આમ આદમી પાર્ટીની એક ચોક્કસ એવી માંગ છે કે ગુજરાતભરની અંદર શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓની આસપાસનું આ દૂષણ બંધ કરાય. અમને પ્રજા પણ એ જાણે છે કે સાવ આ લોકો ક્યારેય ગુજરાતમાં બંધ કરાવી શકવાના નથી. ક્યાંક ને ક્યાંક મીડિયા માધ્યમથી પણ એવું જાણવા મળે કે ક્યાંક દારૂ કે ડ્રગ્સ પકડાય તો ક્યાંક ને ક્યાંક ભાજપનો કાર્યકર પણ એની અંદર સંડોવાયેલો હોય. ત્યારે માત્ર અમે એવી માંગ કરીએ છીએ કે ભાઈ બીજે ક્યાંય ન કરો તો કાંઈ નહીં, યુનિવર્સિટી અને શાળા કોલેજોની આસપાસ તો આ દૂષણ અટકાવું. આજનો વિરોધ અમારો એ રીતનો છે. આજે અમે વિરોધ રાજ્યના મોટા શહેરો જેવા કે 12 શહેરોની અંદર અમે આમ આદમી પાર્ટી વિદ્યાર્થી ભાગ વિરોધ પ્રદર્શન કરી અને માંગ કરવાના છીએ કે આની પર તાત્કાલિક કડક પગલાં લેવા.